તો મુમતાઝ પટેલની લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા પર વધુ એક અડચણ ઊભી થઈ છે। મુમતાઝ પટેલની ચૂંટણી લડવાની ઈચ્છા પર ફરી શકે છે પાણી। ભરૂચ બેઠક આપને પાળે જતા હવે નવસારી બેઠક પર મુમતાઝે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ત્યારે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી નવસારીથી મુમતાઝને ટિકિટ આપવામાં કરી રહ્યું છે મંથન। મુમતાઝ પટેલની ઈચ્છા સામે સુરત અને નવસારી શહેર કોંગ્રેસે વિરોધ પણ દર્શાવ્યો છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો સુરત શહેર અને નવસારી શહેર કોંગ્રેસે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીને પત્રો પણ લખ્યા છે તેવી પણ જાણકારી સૂત્ર પાસેથી મળી રહી છે। આ સાથે અમારા સહયોગી હરીશ ગુર્જર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। હરીશ, ખાસ તો ભરૂચ બેઠક પર મુમતાઝે આ પહેલા ચૂંટણી લડવાની વાત કરી હતી, હવે નવસારી બેઠકની વાત સામે, તેમાં પણ કોંગ્રેસનું મંથન શું લાગી રહ્યું છે, કઈ રીતની આ અટકળો છે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેની પણ શું વિગત? જે પ્રકારે મુમતાઝ પટેલે દાવેદારી નોંધાવી હતી ભરૂચ બેઠક માટે, સ્વર્ગીય અહેમદ પટેલનો મત વિસ્તાર હોવાને કારણે એણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભરૂચ બેઠક એને ફાળવવામાં આવે, જેથી કરીને એના પિતાના નામનો ફાયદો એને મળી શકે અને આ બેઠક પર કોંગ્રેસને જીત અપાવી શકે એવી એને ઈચ્છા વ્યક્ત કરી હતી। પરંતુ ગઠબંધન થવાને કારણે આમ આદમી પાર્ટી હવે બેઠક પરથી ચૂંટણી લડી રહી છે અને એ વાત હવે નક્કી થઈ ચૂકી છે। ત્યારે ફરીથી એણે મુમતાઝ પટેલે નવસારી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। સૌ કોઈ જાણે છે કે આ બેઠક દેશની સૌથી વધુ લીડ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની બેઠક છે। તેમ છતાં મુમતાઝ પટેલે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાષ્ટ્રીય સ્તરે મંથન શરૂ થયું છે અને અત્યારે જે ઉમેદવારો પસંદ થયા છે, એમના નામો સામે આવી રહ્યા છે, તેમાં હજુ સુધી મુમતાઝ પટેલનું નામ સામે નથી આવ્યું। તો બીજી તરફ સુરત અને નવસારી શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ, પ્રદેશ અને અધ્યક્ષોએ પત્રો લખ્યા છે કે આ બેઠક માઇનોરિટીની બેઠક નથી અને માટે અહીં કોઈ પણ માઇનોરિટીના ઉમેદવારને ન ઉતારવામાં આવે, જેનો ચોખ્ખો ઈશારો મુમતાઝ પટેલ તરફ જઈ રહ્યો છે। આમ ફરીથી એક વખત મુમતાઝ પટેલને નવસારીથી પણ નહીં લડાવવામાં આવે તેવી પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। આમ ફરીથી એક વખત મુમતાઝ ચૂંટણી નહીં લડી શકે એવા પ્રકારની સ્થિતિ અત્યારે બની છે। જી શિવાય, તો નવસારી લોકસભા બેઠક કે જ્યાં ભાજપના ઉમેદવાર CR પાટીલ છે અને મુમતાઝ જ્યારે આ અંગે ઈચ્છા વ્યક્ત કરતી હોય ત્યારે ઘણા બધા સમીકરણો અને ફેક્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે। કોંગ્રેસમાંથી જ નારાજગી ઉઠી છે મુમતાઝની આ ઈચ્છા સામે। ત્યારે હવે શું પરિણામ સામે આવે છે, શું મુમતાઝના લોકસભા ચૂંટણી લડવાના ઓરતા પૂરા થાય છે કે કેમ, તે પણ એક સવાલ।